તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ વિડીયો. તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે 11 અને હોટલમાંથી ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે ઉદયપુરથી અમે નીકળીએ છીએ. તો હવે કઈ જગ્યાએ જવું તે હમણાં નીચે નાસ્તો કરવામાં નક્કી કરીએ. તો ચાલો નીચે આપણે. તો આ હોટલ છે અને આમાંથી આપણે ચેકઆઉટ કરવાનું છે. ઉદયપુરમાં સારી એવી હોટલ છે. આમ છે. ચાલો ફ્રી થઈને નાસ્તો કરવા જઈએ. તો આવી ગયા છીએ ફરી પાછા ફતેસાગર લેક પાસે નાસ્તો કરવા માટે. તો કાલે આપણે જે આર્ટ મ્યુઝિયમે ગયા હતા તો ત્યાં વસ્તુઓ થોડી સારી હતી તો ખરીદી કરવા ફરી પાછું ત્યાં જવાનું છે. તો થોડી વાર અહીંયા નાસ્તો કરી લઈએ અને પાછા આપણે જ્યાં આર્ટ મ્યુઝિયમ છે ત્યાં જઈએ. ચાલો. મસ્ત આલુ પરાઠા, દહીં અને પંજાબી અચાર અને બટર. નાસ્તો કર્યા પછી ફરી પાછા અહીંયા આવી ગયા હતા વસ્તુ ખરીદવા માટે. તો અહીંયાની ખરીદી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો જઈએ હવે નેક્સ્ટ જગ્યાએ. ત્યાં છે આપણે સજ્જનગઢ, જે ઉપર આવેલું છે હિલ્સ ઉપર. તો ખ્યાલ નથી, ત્યાં એક મહેલ છે આવી રીતના. ચાલો જઈએ ત્યાં પોઈન્ટે. તો જે આની જે હિલ જે છે એ જે માઉન્ટ આબુ કરતાં પણ વધારે છે અને અહીંયા રસ્તો પણ એટલો ખરાબ છે. જો અહીંયા બધી મિરર મારેલા છે. પહોંચી ગયા છીએ અત્યારે ઉપર. જો તમે અહીંયાથી આખું ઉદયપુર દેખાઈ જશે જે અહીંયા છે. અહીંયા આ વાનરોનો બહુ જ ત્રાસ છે. જોવો તમે, બધાના ફોન ને એવું લઈ જાય છે. જો આ ગાડીમાંથી ચડી ગયા છે, હવે નીચે નથી ઉતરતા. જો ગાડી બેહવું છે, હવે અહીંયાથી નીચે નથી ઉતરતા. જો ખૂબ ત્રાસ છે આનો. અહીંયાથી ઉદયપુર આખું દેખાય છે. લોકેશન જો એકવાર ઉદયપુરનું જો, વીજળી પણ થઈ. જો અહીંયાથી આખું ઉદયપુર દેખાશે. જો વીજળી થાય છે, તમને બતાવું. જો અહીંયાથી વાદળ જો અહીંયા જ છે, આપણી નીચે છે અત્યારે. અને જો આખું ઉદયપુર અહીંયા દેખાશે. જો અને આ પ્લેસ છે. જો અહીંયા વાદળા દેખાય. વાદળાની ઉપરથી જ જાય છે. વાદળ ફૂલ નજીક આવી ગયા છે અત્યારે. જોવો તમે, અને પવન પણ ફૂલ વધારે છે. જો વરસાદ હમણાં આવશે થોડી વારમાં. તમે જોઈ શકો છો અત્યારે અહીંથી હમણાં થોડી વાર પહેલા, 1 મિનિટ પહેલા તે આખું વિલેજ અહીંયા દેખાતું હતું. ઉદયપુર જે સિટી છે એ જો અત્યારે નથી દેખાતું. તો ભાવેશભાઈ, કેવો લાગ્યું અહીંયા આવીને? બહુ જ મજા ગયા. ફૂલ ધુમ્મસ છે. જો તમે, કઈ પણ અહીંથી નીચે નથી દેખાતું. સજ્જનગઢ આવી રીતનું લોકેશન છે. મસ્ત મજાની એવી ધૂન સાંભળી લીધી છે કાકા પાસેથી. કાકા બઢિયા લગવાયા था, बहुत मजा आ गया सुन के. और હવે આજે ગેટની અંદર જવાનું છે અહીંયાથી. હવે તો ચાલો.
ધુમ્મસ જતો રહ્યો છે અને હવે બધું ક્લિયર ક્લીન દેખાય છે. તમને બતાવું જો આખો ઉદયપુર મસ્ત વ્યૂ છે. રિપોર્ટરની એક્ઝિબિશનની રૂમ છે. મોન્સૂન પોઈન્ટથી અત્યારે નીકળી ગયા છીએ અને હવે કઈ જગ્યાએ જવું એ આગળ જઈને નક્કી કરીએ. ચાલો. ઉદયપુરથી રતનપુર તરફ જવાના, તો આપણો લાસ્ટ ડે છે અહીંનો ટ્રીપનો. હવે સીધું રતનપુરથી જમી કાઢવીને સીધા ગુજરાત બોર્ડરેથી અહેમદાબાદ અને ત્યાંથી સીધું સુરત. તો ચલો બોર્ડર રતનપુર 5:45 વાગે આપણે પહોંચી જઈશું. ચાલો જઈએ. માત્ર 80 કિલોમીટર દૂર છે અને ભાઈ ગયા છે નાસ્તો લેવા માટે. તો થોડીક ભૂખ લાગી ગઈ છે કારણ કે વાગી ગયા છે 5 અને હજી આપણે 1 કલાક જેવું થશે. આપણે ગુજરાતની બોર્ડરમાં એન્ટર થઈ ગયા છે અને ઓનેસ્ટ હોટલે પહોંચી ગયા છે જમવા માટે અને વાગી ગયા છે રાતના 9:30. તો જમવામાં છે પનીર બટર મસાલા અને કાજુ કરી અને પ્લેન રોટી. ચાલો બધા જમી લઈએ કારણ કે ફૂલ ભૂખ લાગી છે કારણ કે બપોરે કાંઈ ખાધું નથી અને ખાલી નાસ્તો કર્યો હતો. ચાલો જમી લઈએ. અવશ્ય અહીંયા આવજો જમવા. આ લોકોની સર્વિસ પણ સારી છે. જમવાનું હોટલનું નામ શું છે ને જગ્યા ક્યાં છે? વનેટ નોનસ્ટોપ ગાડી ચલાવીને અત્યારે આપણે પહોંચી ગયા છે સુરત અને વાગી ગયા છે સવારના 5:30. આપણે નીકળ્યા હતા હોટલેથી જમીને સમથિંગ 10 વાગે. તો અત્યારે સુરત પહોંચી ગયા છે. તો હવે થોડો આરામ કરી લઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી નાખો અને ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ પછીના નવા વ્લોગમાં. બાય બાય.